ગુજરાતની ધરતી પર પોતાની જાતે 6 મંદિરો નિર્માણ કરાવ્યા. પોતાને સ્થાને ધર્મકુંડ અંદર આચાર્ય પદની સ્થાપના કરી. હજારો પરમહંસો કર્યા. લાખોની સંખ્યામાં બધાત્માને મુક્ત સ્થિતિ આપી, બ્રહ્મ સ્થિતિ આપ્યા. લાખો ભક્તો બનાવ્યા. જાતે શિક્ષાપત્રીનું આલેખન કર્યું. સત્સંગ જેવો દિવ્ય ગ્રંથ લખાવી 1886 જેઠ સુધી 10મે દિવસે પ્રભુએ આ લોકમાંથી વિદાય લીધી. પણ ભગવાન શ્રી હરિની વિદાય બહુ કારમી સાબિત થઈ. ભગવાન શ્રીની વિદાયથી સંતો અતિ જ્યારે દુઃખી બન્યા છે. ભક્તો, તમે નંદ સંતોની રચના જોશો તો તમને ખબર પડશે. ભગવાન સ્વામિનારાયણ વિદાય બાદ સંતોની કલમ બસ રડતી રહી છે. પછી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હોય તોય ભલે, મુક્તાનંદ સ્વામી હોય તોય ભલે, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી હોય તોય ભલે, સદગુરુ દેવાનંદ સ્વામી હોય તોય ભલે, બધાની કલમો રડતી રહી છે. કેવી કલમ રડે છે સદગુરુ દેવાનંદ સ્વામીને! આવો જોઈએ આપણે. અશ્રુ ટપકે એ જ આંખ ધન્ય આંખ છે, ધન્ય આંખ છે. અહીંયા બેસીને સાંભળે ને કહું છું, ઘેરે બેસીને સાંભળે નહીં કહું છું, બધાને કહું છું, પ્રભુમાં પ્રેમ કરશો. જીવન કેવું હોવું જોઈએ? જીવન કેવું હોવું જોઈએ? દિવસમાં એકાદ ફેરી તો પ્રભુ વિરહમાં આપણે આંખ ભીની થવી જોઈએ. એ લેવલ ન આવે તો અઠવાડિયામાં એક ફેરી, એ લેવલે ન પહોંચાય તો મહિનામાં એકાદ ફેરી, એ લેવલ પ્રાપ્ત ન થાય તો વર્ષમાં એકાદ ફેરી, એ લેવલ પ્રાપ્ત ન થાય તો જિંદગીમાં એકાદ ફેરી તો પ્રભુ વિરહમાં આંખ ભીની થવી જોઈએ. અને સંતો ભક્તોનું દુઃખમાંથી બહાર કાઢ્યા છે. એવો પ્રત્યક્ષ અનુભવ કરાયો છે કે ભગવાન શ્રી હરિ આપણને છોડીને ગયા જ નથી, આપણી મધ્ય બિરાજી રહ્યા છે. આપણી મધ્ય એવો દિવ્ય ગ્રંથ શ્રીમદ સત્સંગ ગ્રંથ છે. મહારાજશ્રીના કહેવાથી સદગુરુ શતાન સ્વામી ગ્રંથ જ્યારે સંભળાયો છે ત્યારે તમામની દુઃખ વેદના ગાયબ થઈ છે. આ ગ્રંથમાં હેમંતસિંહ મહારાજાના પૂછવાથી ગ્રંથની કથા ક્યારે કરવી, ક્યાં કરવી વગેરે વગેરે વિધાનો બતાવ્યા છે. તીર્થ સ્થાનમાં આની ગાથા સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. ભગવાનના સાનિધ્યમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. આ ગ્રંથ કોણ સાંભળવા માટે અધિકારી? તો કે 4 વર્ણન લોકો અધિકારી છે. આ ગ્રંથના વક્તા કેવો હોવો જોઈએ, શ્રોતા કેવો હોવો જોઈએ વગેરે વગેરે અદ્ભુત લક્ષણો બતાવ્યા છે. જીત કામો, જીત ક્રોધો, જીત લોભાશ્ચ નિર્દંભા, અહંતાચ મમતાહીના, સ્વધર્મ દ્રઢ વર્તના, મૈત્રો ધીર સાધુ વૃત્તિભી આ કિંચનઃ. આવા દિવ્ય ગુણયુક્ત આનો વક્તા હોવો જોઈએ. જાતે કરીને બ્રાહ્મણ હોવો જોઈએ. અને જાતે કરીને બ્રાહ્મણ ન હોય તો દ્વિજાતિર્યન યહ પ્રાપ્તો દીક્ષામ ભાગવતીમ સતુ. જેણે પરમ પૂજ્ય મહારાજશ્રીની પાસેથી ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે, અષ્ટાંગ બ્રહ્મચર્ય અધ્યાયો નિર્લોભ ચેત વદેત કથા, 8 પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરનારો અને ધન આદિ કોઈમાં જે બંધાતો નથી એનો વક્તા હોવો જોઈએ. વક્તાએ અતિ ઉતાવળી કથા ન કરે, ખેંચી લાંબી ન કરે, કંટાળાજનક બને, અને જરૂર પડતે આ દ્રષ્ટાંત આપવા કુશળ એવાનો વક્તા હોવો જોઈએ. એના શ્રોતાના લક્ષણો પણ બતાવ્યા. શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા નાન્ય કાર્યશુ લાલચા, અતિ શ્રદ્ધાવાન હોય. શ્રદ્ધા માને તીવ્રતા. જય સ્વામિનારાયણ. શ્રદ્ધા માને તીવ્રતા. તીવ્રતાથી કથાનું શ્રવણ કરતો હોય. મને એક શબ્દ એ જવા ન દે, એટલા બધા અહોભાવથી આનું શ્રવણ કરનારો હોવો જોઈએ. ખાલી સાંભળવા ખાતર સાંભળવી, હાલો ગયા છે ઘડીક ટાઈમ કાઢી આવી, એ શ્રોતા જ નથી, એ સોતા છે. શું છે? એ શ્રોતા નથી. શું છે? સોતા છે. સોતામાં ખબર પડે? આ ગ્રંથ જીવાત્માને મોક્ષ દાતા છે. પ્રગટ પ્રભુનો ભેટો કરાવી દેનારો ગ્રંથ છે. પણ ક્યારે? શ્રોતા બને ત્યારે. અદ્ભુત લક્ષણો શ્રોતાના બતાવ્યા. શ્રદ્ધા ભક્તિ અતિ પ્રેમથી આ ગ્રંથનું શ્રવણ કરે. શ્રદ્ધા ભક્તિ અને સાથે સાથે
કોઈ પ્રકારની લાલચ રાખ્યા વિનાનું શ્રવણ કરે. એના બધા વિધિ વિધાનો બતાવ્યા. સ્ત્રીના મુખાની પશ્યમ તો એ શૃણંતી કથા મરે કામી નસ્તિસ્તુ પુરુષા ભવંતી ગ્રામ શુકરાહા. નારીના મુખને જોતો જોતો જો કથાનું શ્રવણ કરે, કામાધ બનીને કથાનું શ્રવણ કરે, તો મર્યા પછી એવો જે પાપી આત્મા છે એ ભૂંડ યોનિને પામે છે. કથાનું શ્રવણ કરતા કરતા કારણ વિનાની વાતો કરી કરે તો ગધેડે યોનિને પામે છે. કથાયામ શ્રીમાણાયામ વિઘ્નમ કુર્વંતિ એષઠા પિશાચત્વમ પ્રપદ્યંતે તે નૂનમ નૃપા સતમ. કથા સાંભળતા સાંભળતા વક્તાને યા તો શ્રોતાને વિઘન ઉભો કરનારો બને તો એ ભૂત યોનિને પામે છે. નિંદંતી યશે વક્તારમ કથા વા પાપ નાશનમ તે તો જન્મ શતામ મૂર્ત્યા શુનકા સંભવંતી. જો કથા સાંભળીને અહીંયા તો બોલે જ નહીં, હું બોલે અહીંયા તો, પણ બહાર નીકળીને શરૂઆત કરે કથામાં કાંઈ દમ નહોતો કે વક્તામાં કાંઈ દમ નહોતો. વક્તા નિંદા કરે કે કથા નિંદા કરે તો એવો નિંદાનો કરનારો મર્યા પછી 100 જન્મ સુધી કૂતરાની યોનિને પામે છે. અને ભારતમાં કૂતરો થાય, અમેરિકામાં નહીં પાછો. અમેરિકામાં તો કૂતરા જલસા કરે, કૂતરા બોસ અને બાકીના ગરદણ બધા નોકર. એલા સન તારી ભલી થતા ને કોણે કીધું તું આને દેખાય? ક્યાંથી લઈ આવ્યો તું? ક્યાંથી અમેરિકા લઈ આવ્યો? જોયો તમે ફરી વાર દેખાડા લોકો તો કયા નંબરના ચશ્મા પહેર્યા? જોયો? કૂતરો બોસ, બાકી ઘરના સદસ્યો તમામ ન કરે. એટલે ભારતનો કૂતરો 100 જન્મ સુધી બને. જો કથા સાંભળ્યા પછી કઈ નિંદા, ખબરદાર બહાર નીકળે મારું નામ લીધું છે તો આયુ બેનું માનજો તમારું. પણ ભૂલતા નહીં, એ ક્યારે લાગુ પડે? શાસ્ત્રોક્ત કથા થતી એમાં કઈ પોતાની માથે આવે અને ન ગમે અને પછી નિંદા કરે તો. બાકી વક્તા કાંઈ શાસ્ત્ર લખ્યું કહેતો નહોતો ને કાંડો પગ કેવું પડે છે, એમાં લખ્યું કે કહો, એનો જરાય વાંધો નહીં. અને કથાનો પ્રારંભ થાય પહેલા દેશાંતરમાં કંકોત્રી મોકલાઈને બધાને તેડાવે, બોલાવે. અમારે ત્યાં કથા બેસે, બધા આવજો, બધાને તેડાવે. સરસ વ્યાસપીઠ ગોઠવે, એના પર બાજોઠ, એના પર શ્રીમદ સત્સંગીઓને ગ્રંથની સ્થાપના કરે. એથી નીચે વક્તાનું આસન જાય, એથી નીચે સંતો સાધુ સંતોના આસનો, અને એથી નીચે શ્રોતા ગણો સાંભળવા બેસે. એથી થોડો દૂર બેસી સ્ત્રી ભક્તો કથાનું શ્રવણ કરે. અને કથા જ્યારે સાંભળે ત્યારે વક્તાની પ્રત્યે ખૂબ દિવ્ય ભાવ કેળવે. બાલો યુવા અથવા વૃદ્ધો દરિદ્રો દુર્બલો પીવા. આ ગ્રંથનો વક્તા બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, દુર્બલ હોય, યશ્યા વક્તા સદાવંદ્ય પૂજ્ય શ્લાઘનીયશ્ચ જાયતે. એનો વક્તા પૂજન કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે. કેમ તો કે વક્તાની વાણીના માધ્યમથી જીવાત્માના જન્મ મરણ પેદાય છે. માટે એવો દિવ્ય ભાવ રાખીને કથાનું શ્રવણ કરે. શ્રોતા જ્યારે કથામાં બેસે ને ત્યારે લાંબા પગ ન રાખે, ઢીચણ બાંધીને કથા ન સાંભળે, કશું ખાતો ખાતો કથા ન સાંભળે, બીજી ત્રીજી વાતો કરતો કરતો કથા ન સાંભળે. સદાનંદ સ્વામી બીજી ફરિયાદ ગઈ કે સ્વામી પગ ન વળતો હોય તો સ્વામી કે તો વાંધો નહીં, તો લાંબા પક્ષ સુતા સુતા કથા સાંભળે તોય બાદ નહીં, પણ કથા સાંભળે. આ ખુરશી જિલ્લા બેઠા બેઠા માનસુ પગ નથી વળતા, તમે તાર બેઠા બેઠા સાંભળજો, પણ સાંભળજો. સદાનંદ સ્વામી કે જેટલા દાડા કથાનું શ્રવણ કરે એટલા દાડા નકોરડા ઉપવાસ કરે. એટલો સક્ષમ ન હોય તો દૂધપાન કરીને કથા સાંભળે, એટલો સક્ષમ ન હોય તો ફલાહાર કરીને કથા સાંભળે, એટલો સક્ષમ ન હોય તો એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળે, અને એટલો સક્ષમ ન હોય તો પછી આમાં કશું જ લખ્યું નથી. ભૂતકાળ ભવિષ્યકાળ દેખાવા લાગ્યો, ભયંકર પૂર્વ દુઃખો ભોગે એ દેખાવા લાગ્યું, હજુ ભયંકર ભોગવા પડશે દુઃખ દેખાવા લાગ્યું. હૃદયમાં રાટ ઉપડી ગઈ. એ દુઃખને ટાળવા માટે રાત દાડો દાખલો કર્યો, પરંતુ હજારો પ્રકારના ઉપાયો કર્યા પછી પણ દુઃખ ટળ્યું નહીં. અને ભક્તો, જન્મ મરણનું દુઃખ હજારો ઉપાય પછી ટળેવું નથી. એક જ રસ્તો જીવાત્મા પરમાત્માના ચરણારને પકડી લે
તો ટળે, બાકી રસ્તો નહીં, બાકી રસ્તો નહીં. કલ્યાણ જેને સ્વાયમને મન સંસારમાં ઉદાસ થઈ ગયું અને એનું મન ઉખડી ગયું તો ઓલાનું બધાનું ઉખડી ગયું પરિવારમાં. માટે ભક્તો યાદ રાખજો, દુનિયામાં કોઈનો સાચો સંબંધ નથી, સ્વાર્થની સાથે સંબંધ છે. હું એવું નથી કેતો સંબંધ તેમ બધા તોડી નાખજો, પણ એટલું તો ચોક્કસ કહું છું, આજે આ સંબંધ બાંધો ને સમજી વિચારીને બાંધજો, નક્કી કરીને બાંધજો. આ કાયમનો નથી, કાયમનો સંબંધ તો મારા ઠાકોરનો છે. એટલા માટે અદ્ભુત 11 શ્લોકથી મંગળાચરણ કર્યું છે. અને શતાનંદ સ્વામીએ સુવ્રત મુનિનું જીવન કવન લખ્યું છે. કુરુક્ષેત્રની અંદર જેનો જન્મ થયો છે એવા સુવ્રત મુનિને 5-7 વર્ષની ઉંમર થતાની સાથે પ્રભુ પામવાની લગન જ્યારે લાગી છે, અનેક સ્થાનોમાં પરમાત્માને શોધતા શોધતા ગઢપુર જ્યારે આવ્યા, મારનો અદ્ભુત જ્યારે મેળાપ થયો છે, દિલ આનંદથી છલકાઈ ગયું. ભગવાનના ભક્તો યાદ રાખજો, હજારો કદાચ વેવધાનો પ્રાપ્ત થશે, પણ પ્રભુની પ્રાપ્તિ વિના જીવન દિલ આનંદથી ક્યારેય નહીં છલકાય. યાદ રાખજો, આનંદથી છલકાય ને તો બીજી અપેક્ષા વિરામ પામી જાય. જીવાત્માને કેટલી ઉપલબ્ધિ પ્રાપ્ત થાય, મોટા મોટા મહેલ જેવા બંગલાઓ મળે, સારી સારી ગાડીઓ મળે, હેલિકોપ્ટર પ્લેનના માલિકો બને, તેમ છતાં સંતોષ કેમ નથી થતો? કેમ બીજી અપેક્ષાઓ રહે? કારણ કે દિલ આનંદથી ઉભરાતું નથી. જ્યારે પ્રભુની પ્રાપ્તિ થાય ત્યારે દિલમાં આનંદની ઓધધી ઉઠવા મળે, ઓધધી. એ સ્થિતિ સુવ્રત મુનિની થઈ છે. પણ ભગવાન સ્વામિનારાયણ જયારે લોકમાંથી વિદાય લીધી ત્યારે ભગવાન શ્રીના વિરહમાં બહુ દુઃખી જયારે બન્યા છે. શતાન સ્વામી લાગ્યું કે વિરહમાં કદાચ સુવ્રત મુનિનો દેહ પડી જશે, ત્યારે શતાન સ્વામી ગ્રંથની ગાથા સુવ્રત મુનિને સંભળાવી છે. પણ સાંભળતા સાંભળતા ગ્રંથ પૂર્ણ થતા સુવ્રત મુનિનો તમામ શોક ટળ્યો છે. ગુરુદેવ કા ગુરુ દક્ષિણા આપવા ઈચ્છું છું. બેટા, તું જો ગુરુ દક્ષિણા આપવા ઈચ્છતો તો તને એ કહું, તું જ્યારે દુઃખમાં ડૂબી ગયો ને ત્યારે મેં તને સત્સંગની ગાથા સંભળાવી. તું ગઢપુરનો ત્યાગ કર, તીર્થની અંદર વિચરણ કર, કોઈ મુમુક્ષ તારી પાસે આવે ત્યારે તું આ ગાથાને સંભળાવશે. ગુરુ આદેશ થતા એની સાથે સુવ્રત મુનિએ ગઢપુરનો ત્યાગ કર્યો છે અને ફરતા ફરતા ક્યાં ગયા? જગન્નાથ પુરી પહોંચ્યા છે. જે ધરતી પર બેસીને આજ આપણે ગાથા સાંભળીએ છીએ, એ જ અર્ચામાં પ્રતાપસિંહ મહારાજા પણ ભગવાન ભેટાડા સંતની શોધમાં નીકળ્યા છે. સુવ્રત મુનિનો પ્રતાપસિંહ મહારાજનો અદ્ભુત મિલાપ થયો છે. જે પ્રતાપસિંહ જયારે જ્ઞાન થયું છે, કહો આ મુનિરાજ એવા મહાન છે જેને પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. ગુરુદેવ, એ ભગવાનના દિવ્ય ચરિત્રો મને સંભળાવો. સુવ્રત મુનિએ કહ્યું છે, હું તને ચરિત્રો દિવ્ય સંભળાવું, પણ એ ચરિત્રો જેને આલેખ્યા છે અમારા ગુરુદેવ શતાનંદ સ્વામી જીવન કવન કહું. એમ કહીને સુવ્રત મુનિએ આખું શતાનંદ સ્વામી જીવન કવન કીધું છે. દિવ્ય જનકપુરી અંદર મારા ગુરુદેવનું પ્રાગટ્ય થયું તો પણ પ્રભુ પ્રાપ્તિને માટે ઘરબાર છોડી હિમાલયની અંદર સાધના કરવા માટે ગયા છે. અને 5 માસ સુધી સાધના કરી, પરંતુ તેમ છતાં પ્રભુની જ્યારે ઝાંખી ન થઈ, આંખોમાંથી આંસુડાની ધારાઓ થવા માંડી. અને આર્તનાદથી પ્રભુ સાથે ભગવાન નર નારાયણ ખૂબ રાજી થયા, અતિ પ્રસન્ન થયા છે. અને ભગવાન નારાયણ તો એમ બોલે, હે સંતો, તમને જો મારું દિલ ગદગદિત બન્યું છે, તમને બહુ જ વહાલા છો. તમને શું કહું, કેટલા બધા તમે મને વહાલા છો. ગોલોક આદિની ધામાની તથા યોગ સમદય બ્રહ્માદયો બલિહારા યથાયમને તમે પ્રિયા. મને મારું ગોલોકાદિક ધામ જેટલું વહાલું નથી. અનેક ઉપચારોથી સેવન કરનારા બ્રહ્માદિક મને જેટલા વહાલા નથી, એ પરમહંસો એટલા બધા તમે મને વહાલા છો. ભગવાન વાલું થવું. જય સ્વામિનારાયણ. હવે જય સ્વામિનારાયણ. કેમ છો? અહીંયા જગન્નાથપુરી બેઠા છો, ઘેરે બેઠા છો? તો સારું. આપણને કઈ ખબર ન, આપણા મનમાં કાંઈ બેઠા, પણ વાસ્તવિક ઘેર વયા ગયા હોય, સમજાણું, દુકાને પહોંચી ગયા હોય, પેઠી બેઠી ખોલતા નો 7 દાડા. હે પરમહંસ, તમે મને બહુ જ વાલા છો, કારણ કે તમે અભય દાનના દેનારા છો. અરે 16ના હિસ્સામાં ના આવે અન્ય પુણ્યો, એવા પુણ્યના કરનારા તમે છો. જીવાત્માને જન્મ મરણના ફંદમાંથી બહાર કાઢનારા છો. પણ પરમહંસો, તમે ક્યાંથી આવે એ તો વાત કરો. મૃત્યુલોક ભારત વર્ષમાંથી આવે છે અને ભારતનું નામ સાંભળતાની સાથે ભગવાન અતિ રાજ થયા. ઓહો, આ ભારત વર્ષમાંથી આવો છો? ભારત તો મારો દેશ છે.
ખંડે અસ્મિન ભારતે વિપ્રાનું નામ પ્રાપ્ત સદુર્લભા. બહુ બહુ જન્મના પુણ્ય ઉદિત થાય ત્યારે ભારત વર્ષમાં જન્મ પ્રાપ્ત થાય. ભારતમાંથી આવો છો, ભારતની જિંદા બધી પણ વિતરાગી સાધુ પુરુષો શું વિષયમાં ડૂબેલા સંસારની બહાર નથી કાઢતા? એ શબ્દ સાંભળતા સંતોની આંખોમાંથી આંસુડાની ધારાઓ થાય છે. માલિક આગ જલે તો જલ કો કહો, મગર જલ જલે તો કિસકો કહો. કૃપાનાથ, આગ લાગે તો પાણીને કહેવાને બુજાવો, પણ પાણીમાં ભડકા થવા મળે પછી કોને કહેવાનું બુજાવો? કૃપાનાથ ત્યાગી વિતરાગી ગણાતા સાધુ પુરુષો ધન નારીની પાછળ પાગલ થયા છે. માટે કૃપા કરો, આપનો કોલ છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાશ્ચ દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાર્થે સંભવામિ યુગે યુગે. આપનો કોલ છે, જ્યારે જ્યારે અધર્મ વ્યાપે, ધર્મની ગ્લાનિ થાય ત્યારે ત્યારે પૃથ્વી પર આવું છું, આપનો કોલ પૂર્ણ કરો. આમ વિનંતી સંતો કરતા એ જ વખતે ધર્મદેવી ભક્તિ માતા ઉદ્ધવ વગેરે આવ્યા છે. અનેક બીજા મહર્ષિઓ આવ્યા છે. સ્વયં અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણના ધરા પર અવતાર ધારણ કરવાનો સંકલ્પ છે. નારાયણના સંપૂર્ણ આવિર્ભાવ પણ પામેલા છે. અને ધર્મ ભક્તિ ઉદ્ધવ વગેરેને આગળ ભગવાન નારાયણ ઋષિ મહર્ષિની કીધેલી વાત કહી રહ્યા છે. એ જ વખતે હરિ ઈચ્છાથી જ કૈલાસ પહાડો પરથી દુરાશમનું આગમન થયું છે. મનમાં અપેક્ષા છે, હું જ્યારે બદ્રિકાશ્રમ જાય ભવ્ય મારું સ્વાગત થશે. બધા કહે છે પધારો પધારો ઋષિરાજ પધારો, પણ એમાંનું કાંઈ ન થયું. કારણ કે બધાની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં એકાકાર થઈ ચૂકી હતી. અને કોઈએ જ્યારે ન બોલાવ્યા, ઘડી બે ઘડી તો શાંતિ જાળવી, પણ પછી ક્રોધ આસમાને આવ્યો. ભારત દેશનું સંતાન બજારમાં હાલું જાતું, ગમે ત્યાં દ્રષ્ટિ ફેરવતું જાતું, એક કલંક રૂપ છે, કલંક રૂપ છે. બેટા, એક ભક્તિ સિવાય કોઈમાં મન જોડશો નહીં. અને સાંભળો, ક્યારેક ભક્તિ નાની મોટી ભૂલ આવે, એને બે શબ્દો કહેજો, સમજાવજો, પણ જિંદગીમાં એને શરીર કોઈ તાડન નહીં કરશો, કોઈ માર નહીં મારશો. બાપ અદ્ભુત, ભગવાનના બાપના બાપ આ બની શકે. ઉપદેશ આપ્યો છે. અહીંયા બેસીને સાંભળે એને કહું, ઘેરે બેસીને સાંભળે એને કહું છું, નાની નાની વાતમાં હાથ ઉપાડી લેવાની ટેવ ને, મહેરબાની કરી સીધા થઈ જજો, બંધ કરજો. ભલા માણસો તમારા પર કેટલો મોટો ભરોસો મૂકીને કોક મા બાપે પોતાના કાળજાના કટકા સમાન દીકરી તમને આપી, કેટલો ભરોસો મૂક્યો હશે, અને તમે નાની નાની વાતમાં થપાટ મારી દો, લાકડી લો. એ કઈ ખીલોના છે? એ કઈ પૂતળું છે? અને ઈ સમાચાર એના મા બાપને મળે ને કેટલી વેદના થશે, એના ભાઈને મળશે ને કેટલી ચિંતા થશે. જ્યારે તમને તમારે ધર્મપત્ની ઉપર હાથ ઉઠાવવાનો સંકલ્પ થાય ત્યારે વિચારજો, મારી બેન ઉપર મારા જીજા હાથ ઉપાડે મારી શું દિશા થાય. માટે મહેરબાની કરીને ભૂલ કરતા હોય, આજથી ભૂલને સુધારી લેજો. પતિ પત્ની એ સંબંધ તો બાપ બહુ દિવ્ય સંબંધ છે, બહુ દિવ્ય. એ નાનો સંબંધ નથી. આ દિવ્ય જીવન જીવતા જો આવડે ને તો બાપ તમે કલ્પના તો કરો, સંસારીની ઘેરે દિવ્ય જીવન જીવતા હોય યુગલની ઘેરે જ અનેક મહાપુરુષો પુત્ર બનીને પ્રાગટ્યને પામે, પુત્ર બનીને પધારે. અરે આથી વાત આગળ કહું તો, દિવ્ય જીવન જે જીવે યુગલ, એની ઘેરે અબજો બ્રહ્માનો માલિક પુત્ર બનીને પધારે, પુત્ર બની. તમે કલ્પના તો કરો, એવો દિવ્ય ગ્રસ્તાશ્રમ છે. ગ્રસ્તાશ્રમ ખરાબ નથી. મહેરબાની કરીને તમે એને બગાડી નાખતા નહીં. જેમ અગર ભેંસનું સરસ દૂધ હોય પણ મેળવતા આવડે ને ડોડો કરી નાખે, એમ જિંદગી ક્યારેક સંસારી ડોડા જેવી કરી નાખે, જીવવા જેવી ન રહેવા દે. મહેરબાની કરીને પાછા વળજો. અદભુત ઉપદેશ આપ્યો છે. જતા જતા કીધું છે, બેટા જીવનમાં આપત્તિ વિપત્તિ આવે ને તો આપણા કુળદેવ હનુમાનજી છે, તમે આરાધના કરજો. આટલું કહી ઇટાળ દેશમાં પાછા ગયા. વર્ષો સુધી હરિભજન કરીને ભગવાનના ધામને પામ્યા છે. આ બાજુ ધર્મ અને ભક્તિના માધ્યમથી અતિ દિવ્ય પુત્રની પ્રાપ્તિ થઈ, જેનું નામ રામ પ્રતાપભાઈ રાખવામાં આવ્યું છે. પુત્ર પ્રાપ્તિના આનંદમાં બહુ મોટો ઉત્સવ કર્યો છે, પણ ઉત્સવના સમાચાર મળતાની સાથે દેશી લોકો દાજ્યા છે. હજારો લોકો બેગ ધેરોનો વેશ ધારણ કરી ભિક્ષાવૃત્તિ કરવા માટે આવવા લાગ્યા છે. અને ભિક્ષાવૃત્તિમાં જે મળે એમાંથી પાપાચાર્ય આદરવા લાગ્યા છે. ધર્મ અને ભક્તિને એની એવી અસર થઈ, એની આજીવિકા ખલાસ થઈ ગઈ, જેને કારણે ધર્મ અને ભક્તિ દુઃખમાં ધકેલાઈ ગયા છે. એ દુઃખમાંથી બહાર નીકળવા માટે અયોધ્યા ગયા છે, તો ત્યાં પણ આસુરી લોકો આંબી ગયા છે. અયોધ્યાનો ત્યાગ કરી કાશી ગયા, ત્યાં પણ આસુરી લોકો આંબી ગયા છે. અને ત્યાંથી પ્રયાગ ક્ષેત્રમાં ગયા અંતરે એક મહાન
યોગીનો જોગ થયો, જેની સેવા કરતા કરતા ધર્મદાદાને પ્રગટ પરમાત્માના દર્શન થયા છે. યોગી કોણ હતું? તો કે યોગી હતા રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી આખું જીવન કવન કહ્યું છે કે ગુરુ રામાનંદ સ્વામી અયોધ્યા જે ધરતી પર ત્રેતાયુગમાં પ્રભુ રાઘવનું પ્રાગટ્ય થયું એ દિવ્ય ધરતી પર ગુરુ રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું. બાળપણનું નામ રામ શર્મા હતું, પિતા નામ અજય વિપ્ર હતા, માતાનું નામ સુમતિ હતું. અને 8 વર્ષની ઉંમર થતાની સાથે એકવાર શ્રીમદ ભાગવતને વાંચતા વાંચતા વાત પકડાઈ ગઈ. આ દેખીને ભગવાન ભજે. સાંભળજો, કેટલા વર્ષની ઉંમર પકડાણી? 8 વર્ષે પકડાઈ ગઈ. ઘણા ઘણા ને 80 ની પકડાતી. અને ભૂલતા નહીં, કામ તો તેદી થાય જેદી વાત પકડાઈ જાય. કપલીને આટા ચડાઈ રાખો, પણ કપલીનો આંકડો પકડાય નહીં તો હું કામ ન ખોલ્યો. જો કે હોશિયાર પ્લમ્બર હોય ને તો પછી સૂતળી વીટે ઉપર ગ્રીસ લગાડે અને આટા ચડાય. એકાદ બે આટા હોય તો ચડે, હાવ ભૂસાઈ ગયા ન ચડે. એમ અમે હાથ દાડા મહેનત કરશું, આટા ચડી જાય. પણ યાદ રાખજો એ રમેશભાઈ સાતપડા, યાદ રાખજો, એકાદ બે આટા રહી ગયા છે ને એના ચડી જાય. હાવ લૂઝ થઈ ગયા તમે એમ શું કરી કહો. 8 વર્ષની ઉંમરે સંસાર છોડ્યો. પણ વાત ક્યાંથી પકડાણી? આ દેહ કરીને ભગવાન ભજાય. શ્રીમદ ભાગવત વાંચતા વાંચતા કથા બતાવે. જીવાત્માને જ્ઞાન થાય ને તો સત્સંગથી થાય, સત્શાસ્ત્રથી થાય, કોઈ સાધુ પુરુષના જોગથી થાય. માટે બધાને કહું છું, પ્રત્યેક ઘરની અંદર સત્શાસ્ત્રો વસાવજો. સાંભળજો, આપણા ઘરમાં સત્સંગીઓનું હોવું જ જોઈએ, હરિલાલ હોવું જ જોઈએ, હરિલાલ કલ્પતરું હોવું જોઈએ, વચનામૃત હોવું જ જોઈએ, ભક્ત ચિંતામણી હોવી જ જોઈએ, કીર્તનાવલી હોવી જ જોઈએ, શિક્ષાપત્રી હોવી જ જોઈએ. આપણા ઘરમાં બધા ગ્રંથો હોવા જોઈએ. વૈષ્ણવ ભક્તો ત્યાંના ઘરમાં શ્રીમદ ભાગવત હોવું જ જોઈએ, ભગવદ્ ગીતા હોવી જ જોઈએ. રામાનંદ ભગવાન રાઘવના ઉપાસકો તેના ઘરમાં રામાયણ હોવી જ જોઈએ, મહાભારત હોવું જ જોઈએ. આ ગ્રંથો આપણા ઘરમાં હોવા જોઈએ. ગ્રંથો હોય તો છોકરા વાંચે ને, રાખ વાંચે. એક વાત તમને કહું, તમે તમારા દીકરા દીકરીના સંબંધ કરો ને તો જોઈન કરજો. સંબંધ કરવા જાઓ ને ત્યારે તપાસ કરવા માટે. બપોરનું ભોજન કરો ને પછી કેવું કે લાવો તો વચરામૃત વાંચી, કે વચરામૃત નથી તો ભક્ત ચિંતામણી લાવો, એ નથી, હરિલામ લાવો, એ નથી, શ્રીમદ ભાગવત લાવો, એ નથી, તો રામાયણ લાવો, એ નથી, જે સત્શાસ્ત્ર લાવો એ કે નથી. પછી શું કહેવાનું? ખાલી જગ્યા પૂરો. તો અમારે અહીંયા સંબંધ કરવાનો થાતોય નથી. સમજાય છે? મારા શબ્દ તમને ભલે સામાન્ય લાગે પણ બહુ ઊંડાણ વાળા છે. સંબંધ કરવાનો થાતોય નથી, સંબંધ કરતાય નહીં. અને જો મહેરબાની કરીને સંબંધ કર્યો એ ઘરમાં તો પત્યું 6 મહિનામાં કોર્ટે જઈને ઉભા રહેશો. જે પરિવારમાં શાસ્ત્ર નથી એ પરિવારમાં સંસ્કાર શું હશે? અને સંસ્કારહીન દીકરાઓ કે દીકરી એની સાથે સંબંધ કરવાથી બાપ તમે ભોમાંથી ભાલા ઉભા કરો, ભોમાંથી ભાલા ઉભા કરો છો. ત્યાંથી દુઃખ જ આવશે, બાકી કાંઈ નહીં આવે. માટે સત્શાસ્ત્રો ઘરમાં વસાવજો, મારી તમને બધાને ભલામણ છે. અને જ્ઞાન થતાની સાથે પ્રગટ પ્રભુની પ્રાપ્તિને માટે ઘરબાર છોડ્યા. ગુજરાતની ધરતી પર આત્માનંદ સ્વામી મિલાપ થયો, પણ ત્યાંથી માત્ર તે સુધી પહોંચાણું. સાકાર ભગવાનના દર્શન જ્યારે ન થયા ત્યારે શેખ ફરતા ફરતા સરંગ ક્ષેત્રમાં ગયા છે. અને રામાનુજાચાર્ય દિવ્ય દર્શન જ્યારે આપ્યા છે એને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. અને ત્યાંથી વૃંદાવન ગયા ત્યારે પ્રભુ 2 સ્વરૂપે દર્શન આપ્યા છે. એ જ રામાનંદ સ્વામીને ધર્મ દાદાએ ગુરુ તરીકે જ્યારે સ્વીકાર્યા છે, અદ્ભુત ઉપદેશ આપ્યો. હે ધર્મ, જિંદગીમાં ક્યારે દારૂ પીશો ને, મીઠ ખાશો નહીં, વિચારના પથે જાશો નહીં, અનિતિ ક્યારે આદર્શો નહીં, કોઈ પ્રકારનું કુલક્ષણ રાખશો નહીં, વગેરે વગેરે ઉપદેશ આપ્યા. 2 મંત્રો આપ્યા છે. સામાન્ય મંત્ર મુમુક્ષને આપજો, મહામંત્ર આપ્યો કોઈ વૈરાગ્ય આવે ને આપજો. ધર્મ અને ભક્તિ ફરીવાર પાછા છપૈયામાં આવ્યા છે. મહાપુરુષના આશીષ લઈને આવ્યા, જેને કારણે હજારો યજમાનો જોડાણા, ઘર ધન સંપત્તિ છલોછલ છલકાવા લાગ્યું. રામ પ્રતાપભાઈને 8 વર્ષની ઉંમરથી એટલે મનમાં વિચાર થયો યજ્ઞોપવિત અપાવ્યા. પણ યજ્ઞોપવિત અપાવીને બહુ મોટો ઉત્સવ કર્યો. ત્યારે પહેલા દ્વિશીલા લોકોના મનમાં વિચાર થયો, અને અન્ન દાંતને વેર થઈ ગયું, ફરી સુખ્યા થયા ક્યાંથી? અમુક એવા નંગા ધરતી પર હોય. પાડોશી સુખી થાય ને આને ડાયાબિટીસ થઈ જાય. બોલો, પોતાને સાયકલ નો બદલે ઉપાધિ નહીં, પણ ઈ કેમ 4 વ્હીલ લાવ્યો? એમાં ઊંઘ ન આવે. હવે એની દવા ક્યાંથી કાઢવી કોજી? આ ક્યાં મેડિકલ મળે? ફરી વાર ધર્મને આંગણે આવ્યા છે. અને
ભિક્ષા વૃત્તિના માધ્યમથી જે કાંઈ પ્રાપ્ત થાય એમાંથી પાપાચાર આદરવા લાગ્યા. ફરીવાર ધર્મ અને ભક્તિ દુઃખમાં ધકેલાઈ ગયા છે. દુઃખી બનેલા ધર્મ અને ભક્તિએ મનમાં વિચાર કર્યો. ધર્મ દાદાને બાલ શર્માદેવના શબ્દો યાદ આવી ગયા. બેટા, આપત્તિ વિપત્તિ આવે ત્યારે હનુમાનજી આપણા કુળદેવ એને આશ્રય જાજો. ધર્મદેવ ભક્તિ માતા છપૈયા આવ્યા છે. હટાપુરની અંદર પોતાનું જૂનું ઘર ત્યાં રોકાયા છે. પણ 2 મહિના સુધી પ્રાર્થના કરી. નમસ્તે અંજનેયાય વાયુપુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય ચ. હે રામના દૂત, હે સુગ્રીવના સચિવ, અંજની નંદાના દુઃખમાંથી બહાર કાઢો, દુઃખમાંથી બહાર કાઢો. પણ જાણે મારુતિ સાંભળવા તૈયાર નથી. ઘેર આવેલા ધર્મદેવ ધીરજ હાર્યા છે. મધરાત્રે ઢોલિયા બેઠા બેઠા જ્યારે રુદન આદર્યું એ જ વખતે મારુતિ દિવ્ય દર્શન આપ્યા. આપ રડોની પિતાજી, આપ એક કામ કરો, વૃંદાવન જાઓ, તમામ દુઃખમાંથી મુક્ત થશો. અતિ આનંદમાં આવેલા ધર્મદેવમાં ભક્તિદેવને જગાડ્યા. નાઈ ધોઈને તૈયાર થયા. રામ પ્રતાપભાઈને મોસળ મૂકી ધર્મ અને ભક્તિ આવ્યા છે વૃંદાવન. હરિચ્છાથી ધર્મ અને ભક્તિ અને સાથે હજારો ઋષિમુનિ શાપથી શાપિત બનેલા બધા વૃંદાવન પગ્યા. ગોવર્ધનજીને પ્રદક્ષિણા ફરતા ફરતા પરસ્પર જ્ઞાન થયું, ઓળખાણ થાય. ધર્મ અને ભક્તિના દુઃખને જોઈ ઋષિ મહર્ષિ દુઃખી થયા. ઋષિ મહર્ષિના દુઃખને જોઈ ધર્મ અને ભક્તિ દુઃખી થયા. ઋષિ મહર્ષિ બોલ્યા છે, હે ધર્મદેવ, દુર્વાસમનો શાપ તો સત્યને આશીર્વાદ કીધી સાચો થશે. અને એ જ વખતે ધર્મદેવે કહ્યું છે, જેને શાપ આપવાની શક્તિ, જેનો શાપ સાચો થાય, એનો આશીર્વાદ પણ સાચો થાય. આપણું ભજન ઘટે, ભજન વધારો. ભક્તો, આ કથામાંથી નવી એક વિચારધારા મળશે. પરમહંસ સ્વામી એક અદ્ભુત વિચારધારા, દિવ્ય વિચારધારા. જીવનમાં આપત્તિ વિપત્તિ આવે, યાદ રાખજો, કોઈને દોષિત ઠેરવવાની જરૂર નથી. દુઃખમાંથી બહાર નીકળવા પ્રયાસ કરો. ન નીકળાય, બધા શસ્ત્ર હેઠા મૂકી ભજન આરંભી દેજો. ભગવાન ગમે તેવા દુઃખ હશે એમાંથી મુક્ત કરી નાખશે. પ્રહલાદે ભલા ભજન આરંભ્યું તો થાંભલામાંથી પ્રગટ થઈ હિરણ્યકશિપુના ભૂકા કાઢી નાખીને પ્રહલાદની રક્ષા કરી, એમ શાસ્ત્ર બોલે છે, શ્રીમદ ભાગવત બોલે છે. ભગવાનનું ભજન કરે. ધર્મદાદાને કહેવાથી બધાએ ભજન આરંભ્યું છે. કાર્તક સુધી એકાદશી દિવસ આવ્યો. આખો દિવસ નિરાળ ઉપવાસ કર્યો. રાત્રિ જયારે ઘેરાવા લાગી, મધરાત્રિ થઈ છે. ફરી હિંમત જયારે હાર્યા છે, ધર્મની આગળ આવી ઋષિ મહર્ષિમાં ભક્તિ પણ કહેવા લાગ્યા છે. લાગે છે કે આપણને પ્રભુ દર્શન નહીં આપે. એ વખતે ધર્મદાદા કીધું, નહીં નહીં, આપણા ભજનમાં કચા આર્તનાદથી પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ જરૂર પ્રાર્થના સાંભળશે. અને એ જ વખતે માં ભક્તિ તમામ ઋષિઓ આર્તનાદથી પ્રભુને પ્રાર્થના કરે, હે માલિક દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દો ઘન શ્યામ. નથી મળતું, બદન ઢકાય એટલું વસ્ત્ર નથી. હજુ કુશળતા પૂછો છો? બહુલતામાં ભક્તિ જ્યારે રડી પડ્યા છે. ભગવાન કૃષ્ણ નારાયણે કહ્યું છે, માં રડીશ નહીં. સાકંબોધ મુનિના સપ્તોષ્મી બદ્રીવને દુર્વાસા સમપે તદ ભવિષ્યામી નરાકૃતિમાં. તો ચિંતા છોડ, દુર્વાસા શાપ આશીર્વાદ બંનેને સત્ય કરી ટૂંક સમયની અંદર હું તમારે ત્યાં પુત્ર બનીને જન્મને ધારણ કરીશ. આટલું કહીને ભગવાન અદૃશ્ય થયા છે. બધાને ખૂબ આનંદ થયો, પણ વાત કોઈ ન કેવી આમ નિર્ધાર કરીને બધા છૂટા પડ્યા છે. ધર્મ અને ભક્તિ છપૈયાના માર્ગે આગળ વધતા વધતા માર્ગ ભૂલ્યા. એક નાની કીડી પ્રાપ્ત કરીએ છે, પણ મધરાત્રિ થઈ આગળ વધાય તેમ છે નહીં. રાત્રિ ઉકાળી કરી એ જ વખતે ત્યાં અસુરનો સરદાર અશ્વત્થામા આવ્યો છે. ભગવો બેગ ધારણ કર્યો છે. ધર્મ અને ભક્તિ ઉભા થઈ વંદના કરી. મનમાં થયું કોઈ સાધુ મહાત્મા આવે લાગ્યા છે. અને એ જ વખતે અશ્વત્થામાએ પ્રશ્ન કર્યો, તમે કોણ છો? મેઘલી રાતમાં બંને જણા અહીંયા કેમ આવ્યા છો? પરસ્પર શું સંબંધ ધરાવો છો? ધર્મ અને ભક્તિ નક્કી કર્યું કે આપણે સાધુ મહાત્માની પાસે ગુપ્ત વાત રખાય નહીં. અને ધર્મદેવના મુખમાં શબ્દ નીકળ્યો, મારું નામ ધર્મદેવ છે, મારા ધર્મપત્ની ભક્તિ છે. અમે છપૈયાના નિવાસી છીએ. આસુરોના ત્રાસથી અમે અયોધ્યા ગયા હતા. હનુમાનજી અમને વૃંદાવન મોકલ્યા. પછી શું થયું? અમે ભગવાનની ખૂબ આરાધના કર્યા. પછી શું થયું? ભગવાન અમને પ્રગટ દર્શન દીધા. ભગવાને અમને વચન આપ્યું, તમારા પુત્ર બનીને અવતારને ધારણ કરીશ. અને આટલા શબ્દો સાંભળતાની સાથે અશ્વત્થામાને કાળજાળ ક્રોધ વ્યાપ્યો. આંખો લાલ ઘૂમ થવા લાગી. ફરક ફરક પ્રકૃતિ ફરકવા લાગી. અશ્વત્થામાના મુખમાંથી શબ્દ હે ધર્મ હે ભક્તિ. કાન ખોલીને સાંભળી લો. આ ફેરી તમારે ત્યાં પુત્ર બનીને આવનાર કૃષ્ણ કાળિયાનો
નાખું તો મારા દુર્વાસાને, અશ્વત્થામાને હું શાપ આપું છું. સદે પુત્ર ન શક્નોતિ શસ્ત્રમ ધારિતુમ ક્વચિત. ભલે તમારે ત્યાં પુત્ર બનીને આવે પરંતુ હાથમાં હથિયાર ધારણ નહીં કરે. અને એન વિના ભવેન્યવી નિજ વેરી વિનાશનમ. અને શસ્ત્ર વિના ક્યારે દુશ્મનનો વિજય પ્રાપ્ત ન કરી શકાય. અરે તમારે ત્યાં જન્મ લેનારો એ તો મારો જન્મ જન્મનો વેરી છે. પૂર્વ પાંડવ પક્ષ વધાર્યો, મારો મિત્ર દુર્યોધન માર્યો. પાંડવના પક્ષમાં રહી અને મારા મિત્ર દુર્યોધનને મારનારનો શાપ આપો છું. બોલતા આટાશ્ય કરતો અશ્વત્થામા વિદાય થયો છે. ધર્મ અને ભક્તિ અતિ દુઃખી બન્યા રોદન કરવા લાગે. એ જ વખતે મારુતિ પ્રગટ થયા છે. માત પિતા બંનેની ધીરજ આપી છે. શા માટે રડો છો?